નમસ્કાર, અનકટ પોડકાસ્ટ સાથે હું છું દેવાંશી. આ આપણા સમાજનું દુર્ભાગ્ય કે પછી આપણા રાષ્ટ્ર માટે આવેલો સૌથી મોટો પડકાર છે કે સાધુના વિવાદો, ગાદીના ઝઘડા કે પછી વ્યભિચારની વાતો એ એટલી સરળતાથી ચર્ચામાં આવે છે અને કરોડો માણસોને એ જાણવામાં રસ પડે છે કે શું થઈ રહ્યું છે એમાં. પણ જો રાજ્યના એક ખૂણામાં વર્ષોથી મંત્રની સાધના થતી હોય, એ તપશ્ચર્યાનું પરિણામ એ ભૂમિ પર એના પ્રતાપના સ્વરૂપમાં દેખાતું હોય, એક ક્ષેત્રમાં તમે પ્રવેશ કરો તો એ દિવ્યતાનો તમને અહેસાસ થતો હોય અને તમને યાદ આવે કે એક વિશ્વરથ નામના રાજાની પરંપરા કે જેમણે માત્ર શાસન કે પરંપરાને બાજુ પર મૂકીને રાજર્ષિ બનવાનો માર્ગ પસંદ કર્યો, જેમના થકી આપણા સુધી, જેમના થકી ઋગ્વેદના 3જા મંડળ સુધી ગાયત્રી મંત્ર પહોંચ્યો અને પછી એના પછી આટલા યુગો યુગાંતર સુધી એ પરંપરાને આપણે સાચવીને બેઠા છીએ. હું ગદેથડ ગાયત્રી આશ્રમ છું. પૂજ્યલાલ બાપુ મારી સાથે છે અને હું ખૂબ સૌભાગ્યશાળી છું બાપુ કે આપની સાથે આ સંવાદ કરી રહી છું. ખૂબ ધન્યવાદ. મારે બહુ સ્વાભાવિક રીતે સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે તમે જીવનનો ખૂબ લાંબો સમય એકાંતમાં પસાર કર્યો, અજ્ઞાત રહ્યા અને જાત સાથે સંઘાત કરવાનો સૌથી વધારે સમય મળ્યો, મંત્રોની સાધના કરી, યજ્ઞ કર્યા, મોટા ભાગનું જીવન એમાં પસાર કર્યું. તો જે અમને અને મારા જેવા બધાને પ્રશ્ન હોય છે અને દરેક માણસને જીવનમાં એક તબક્કે પ્રશ્ન થાય છે કે જીવન શું કામ છે, એનું પર્પસ શું છે, એનું લક્ષ્ય શું છે, તમે શું સમજી શક્યા? તમારો દ્રષ્ટિકોણ જીવન માટે પહેલા સમજીએ. દ્રષ્ટિકોણ એવું છે કે આત્માના કલ્યાણ માટે આજે 15 વર્ષની ઉંમર હતી ત્યાંથી જ મેં આ સંન્યાસ લઈ લીધેલો છે જી. અને ગુફાઓમાં રહીને ખૂબ સાધના એકાંતમાં કરેલ છે. એકવાર ચેટ 92 થી 96ની સાલ સુધી એક રૂમમાં બેસી અને 3.5 વર્ષ એકાંતમાં કોઈ મળવાનું નહીં. મારા શિષ્ય છે તાળી દેવા આવે, કોઈની હારે મુલાકાત નહીં. 24 કલાકમાં કોઈ હારે વાતચીત નહીં, કાંઈ નહીં, બસ ભજન કરવાનું. તો 3.5 વર્ષમાં મેં 1.25 કરોડ મંત્ર કરેલા. અને ત્યારબાદ ત્યાં અમે 96ની સાલમાં હું નીકળો ત્યારે ત્યાં અમે 151 કુંડી યજ્ઞ કરેલું. એ યજ્ઞ કર્યા પછી આ આશ્રમ બનાવી અહીંયા આવ્યા, કેમ કે ત્યાં ગામ નજીક આવી ગયું ને આ ડેમ બાજુમાં છે. આ એક ટેકરો અવાવરું પડ્યો હતો એટલે આ ટેકરા ઉપર આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. ને આ આશ્રમમાંથી આવ્યા પછી એક એવો સંકલ્પ કર્યો અમે ગુરુ શિષ્યએ કે આપણે આ જગ્યાની બહાર ગેટ બહાર 12 વર્ષ નહીં જવાનું. ત્યારે અમે રસોઈ જાતે બનાવીને પબ્લિકને જમાડતા હતા. શાક સંભારા હું બનાવું, રોટી એ બનાવે. તો એક સાધના કનમાંથી માત્ર રસોઈ બનાવી જમાડવા પૂરતા બહાર આવતા હતા. બાકી પાછા 3 વાગે પાછા વયા જાય. સાંજે આરતીમાં આવી, આરતીથી એટલે પાછી રસોઈ કરીને જમાડી અને રાતે 12 વાગે પાછા વયા જાય. એવા 12 વર્ષને બદલે મંદિર બનતું હતું તો 2 વર્ષ વધારે, 14 વર્ષે અમે ગેટ બહાર પગ દીધો. અત્યારે હાલની તકે અટાણે અમે 21 કલાક અંદર રહી છીએ સાધના ખંડમાં. હું મારી હારે શિષ્ય સેવામાં છે, એક શિષ્ય અહીંયા જગા સંભાળે, એક મારી સાથે હોય. તો આજે 21 કલાક અંદર અને અટાણે 3 કલાક બહાર, 8 થી 11. એ 8 થી 11 આવ્યા પછી આજે એમનેમ તો નહીં જ બેસવાનું, માનવ સેવા કરવાની. આયુર્વેદિક ઔષધિનું જ્ઞાન છે એટલે ઘણા બધા દર્દીઓ, કેન્સર, HIV, કોઈ પણ અઠીલા દર્દો ઘણા બધાને મટી ગયા છે. જડીબુટી, વનસ્પતિ બધે અહીંથી અમે ઓળખાવીએ, અહીંથી લખી દઈએ, એની રીતે લઈને એ ખાય અને સાજા થાય. અને બિલકુલ ફ્રી, કોઈ પાસે પૈસો લેવાનો નહીં. અને અહીંયા આવે તો એને જમાડવાના, ચા પાણી પાવાના, એ બધું કરવાનું. આજે એને 15 વર્ષ થઈ ગયા બેન. આજે 21 કલાક અંદર રહી છે નહીં. આજ 15 વર્ષ થઈ ગયા. સાધના દવાખાને જવાનું થાય તો જ બહાર નીકળવાનું, નગર અંદર 21 કલાક અંદર જ રહેવાનું. 3 કલાક આવી એમાંથી સેવા કરેલી, માનવ સેવા. 11 વાગે હતા દર્દી પૂરા થઈ ગયા પછી 11 વાગે સાધના કર્મમાં વહી જાય આરામ કરવા. એટલે આવી પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ. સમાજ આજે વ્યસનમાં ખૂબ ફસાયેલો છે, તો વ્યસન મુક્તિનું અમારું ખૂબ અભિયાન છે. ઘણા બધાને અમે
દારૂના વ્યસનથી, ફાંકી તમાકુ ઓલત એને વ્યસનથી સત્સંગમાં કરીને એને ઘણાને છોડાવ્યા છે. બીજી અંધશ્રદ્ધાઓ, હા, એ જે બહુ મોટી સમસ્યા છે. અંધશ્રદ્ધાઓમાં 2 ગામ એવા હતા કે જ્યાં વર્ષ દિવસમાં 50 થી 60 જીવ કપાઈ જતા, દેવને ચડાવતા. બલી આપી દીધું. હા, બલી. એ પેઢીથી હાલતું તો એના આગેવાનોને બોલાવી આશ્રમે, એને સમજાવી અને એના ગામમાં અમે જઈ અમારા આશ્રમ તરફથી આખા ગામને ભોજન કરાવી, સભા ભરી અને 2 ગામમાં અમે બલિ પ્રથા બંધ કરાવી. એને આજે 10 વર્ષ થઈ ગયા. એટલે આખી એક પ્રથા. એટલે અંધશ્રદ્ધામાંથી સમાજ કેમ નીકળે અને વ્યસનથી કેમ મુક્ત બને, એ અમારો મૂળ ધ્યેય. એટલે સમાજ પ્રવૃત્તિ સાથે સાથે આત્માનું કલ્યાણ કેમ થાય એને જોડાવા માટે ભજન અને માણસ જ્યાં અન્નક્ષેત્ર હાલે. જો આટણ કેટલું માણસો છે, હા, 1000 માણસો બહાર પ્રસાદ લઈ રહ્યા છે. હા, એટલે પ્રસાદ દર રવિવારે હોય છે, દર પૂનમે હોય છે, એટલે એટલું માણસ હોય છે. તો એ અન્નક્ષેત્ર પણ ફ્રી હાલે છે. ચા પાણી આખો દિવસ બધા પીએ. તો 3 જ વસ્તુ નક્કી કરીને અમે બેઠા છીએ: ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. આ 3 લક્ષ્ય અમારા મૂળ મુદ્દા ઉપર છે. અને ઘણા બધા સંતો પણ અહીંયા પધારે, કથાકારો પણ પધારે, ઘણા બધા કલાકારો પણ આવતા હોય ઘણા મળવા માટે. બોલતે પણ અમે બહાર ક્યાંય નથી નીકળતા, અમારો સાધના ચાલુ છે. એટલે અમારી સાધના ખૂબ કઠોર સાધના. આજે મારી ઉંમર 68 વર્ષની થઈ છે. તો એ 68 વર્ષમાં લગભગ 11 કરોડે મંત્ર એ હું પહોંચી ગયેલો છું, ગાયત્રી મંત્ર. અને સતત હજી ચાલુ છે. હા, આ અમારો ધ્યેય ને આ અમારો લક્ષ્ય. સમાજને કેમ ઉપયોગી થવું અને આત્માનું કલ્યાણ કેમ થાય એ કરવું અને માનવ સેવા કરવી, આ અમારો મુખ્ય ઉદ્દેશ છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત આવે ત્યારે બાપુ બહુ જ એમાં પ્રશ્નો એટલે થતા હોય છે, કેમ કે જે લોકો, જેમ કે ધૂણવું જ્યાં પરંપરા છે, નાના બાળકોના વિડીયો ઘણી બધી વાર આવે કે ખૂબ નાનું બાળક છે, એ આમ બીડી પી રહ્યું છે અને પછી એવું કહી રહ્યું છે કે એની અંદર માતાજી આવ્યા છે. આ પ્રકારની જ્યારે તસવીરો આવે ત્યારે બહુ વિચલિત કરનારી ક્ષણ હોય છે કે શ્રદ્ધાના નામ પર નાના બાળકોનો આ રીતે ઉપયોગ શું કામ થઈ રહ્યો છે? ઉપયોગ થાય છે. હા, કેમ કે શ્રદ્ધા છે ને એ અંધશ્રદ્ધામાં ફેરવાઈ જાય છે. ને આજ સમાજ બહુ લાલચું છે. આજે લાલચને માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય, પૈસા દઈને પણ એ માણસ હેરાન થાય છે. અને અંધશ્રદ્ધામાં આવડું બધું એજ્યુકેશનનો યુગ હોવા છતાં ઘણું બધું અંધશ્રદ્ધાનું પરિબળ હજી વધી રહ્યું છે. પણ એ લાલચ અને સ્વાર્થ, કે સ્વાર્થથી મને કાંઈક મળી જાય અથવા મને આમાંથી મળે, મને આમાંથી કોઈ કાંઈ આપે, કાંઈ મારું નામ નીકળે કે ઓલું કાંઈ, એટલે એને હિસાબે આજે ઘણું બધું આવું બગાડ ખૂબ હાલે છે. પણ આવડી બધી દુનિયા છે, દુનિયાની અંદર આવું તો રહેવાનું છે કે બધાના સ્વભાવ, બધાની પ્રકૃતિ, બધાના વિચાર, બધાના રેણી કેણી બધાના હરખા હોતા નથી. આજે જાજા અટાણી યાત્રાધામમાં એટલું બધું માણસ ફરે છે, એટલું ફરે છે કે આપણે એમ થાય કે ક્યાંય કોઈ પણ જગ્યાએ ઊભા રહેવાનું જગ્યા નથી, એટલી પબ્લિક ફરે છે. પણ માત્ર ફરવા ખાતર જ. બાકી આધ્યાત્મિક ભાવ લઈ અને યાત્રા કરવી, અને યાત્રાનું શું માતમ છે, ત્યાં ગયા પછી મંદિરે કે જે પવિત્ર સ્થાનમાં જાય ત્યાં જઈને શું કરવું, શું લેવું, શું મેળવું, એ કાંઈ લાગુ પડતો નથી. બસ દેશારટણ કરવા માટે પબ્લિક આજે ઉમટી પડી છે. અને થોડોક પૈસો વધ્યો છે, જ્યાં પૈસાનો વધારે ઉપદ્રવ થાય ત્યાં આજે સાત્વિકતા બહુ ઓછી હોય છે. તામસમાં આવી જાય છે. સાચી. અને બીજું, સમાજને પણ તમે ખાસા વર્ષોથી જોઈ રહ્યા છો. તમે જે અનુભવ કર્યો જીવનનો, એમાં તમે સમાજને કઈ બાજુ જતા જોઈ રહ્યા છો? એટલે આપણે ઉર્ધ્વ બાજુ જઈ રહ્યા છીએ કે અધોગતિ બાજુ જઈ રહ્યા છીએ? અધોગતિ બાજુ જઈ રહ્યો છે સમાજ. અચ્છા.
ઉર્ધગતિ માટે નથી સમાજ કાંઈ કરતો. આજે ગામો ગામ જૂના મંદિરો તીર્થો બધું છે, પણ છતાં આજે માણસ જે અંદરથી આત્માથી જે પ્રભુને માનવામાં આવે એવી ભાવનાવાળા આજ માણસ ઓછા રહ્યા. આજે આપણે એક જ વાત કરું, ગામની અંદર દેવસ્થાન હોય, ચોરો હોય તો ત્યાં મંદિર હોય, બાપ દાદા હોય એ ભગવાનને ત્યાં બેસાડેલા હોય. તો એ ભગવાન છે. દ્વારકા જાવ તોય ભગવાન છે, સોમનાથ જાવ તોય ભગવાન છે. તો ખર્ચો કરીને દેખાવ માટે કેટલા કેટલા કરીને ધજાઓ ચડાવવા જશે, ને ભેરો થાય, સમુદાય ખર્ચો કરશે, ખૂબ વાપરશે, પૈસા ઉડાવશે. પણ આ ગામના જે ચોરાની ધજા નહીં ચડાવી શકે પબ્લિક. કેમ કે નકર પ્રભુ તો અહીંયા બિરાજે છે. કે દોડવું પડે ગંગામાં નાય, એટલે એવું એક માન્યતા માણસની છે કે ગંગામાં સ્નાન કરે એટલે બધાય પાપ ધોવાઈ જાય. પાપ જો એવી રીતે ધોવાતા હોય તો માણસ હર વખતે પાપ કરીને નાય આવે, પાપ કરીને નાય આવે તો શું હોય? એટલે તીર્થ શેને માટે છે, તીર્થમાં ગયાનું ફળ શું છે, એનો હેતુ શું છે, એ કાંઈ સમજતા નથી. આજ માણસ ફરે હરે છે અને બસ મજા મજા કરે. આજે અહીંયા હવે આજે જાજુ જીવન જો બગાડ્યું હોય સમાજનું તો ટીવી અને મોબાઈલના માધ્યમથી. આજે અમારા આશ્રમમાં જ્યારથી હું સાધુ થયો ત્યાંથી મારા વિચાર અને અટાણુંથીના લક્ષ્ય કે પબ્લિકના પૈસેથી આપણા શરીર માટે ભૌતિક સુખનું સાધન એક પણ નહીં વસાવવાનું. આજે આશ્રમમાં ટીવી નથી, ટેપ નથી, રેડિયો નથી, ફોન નથી, મોબાઈલ નથી, ગાડી નથી, મોટરસાઇકલ પણ નથી. કોઈ વસ્તુ એવી રાખી નથી કે પબ્લિકના પૈસેથી એમાં કાંઈ વાપરવામાં આવે ને ઓલું છે. અમારા એક ભક્ત હતા તે આજ 11મી સાલમાં આવ્યા તો નવી બોલેરો ગાડી લઈને આવી, મને ચાવી આપી. એટલે મેં કીધું આ શું? તો કે ગાડી લીધી. મેં બહુ સારું ગાડી લીધી. કે એમ નહીં, અહીંયા મેલી જ આવી છે. મેં કે અહીંયા અમારે ગાડીની જરૂર નથી. અમે એટલા વર્ષોને એટલા મહિના અમે સાધનામાં રહી છીએ કે ફરવું છે ને ગાડીની જરૂર નથી. બીમાર હોય તો કોઈ સેવક ના નહીં પાડે ગાડીની, પણ ગાડી અમારેથી રખાય નહીં. તો એ દરેક મહાત્માઓ સંતો રાખે, તમને શું વાંધો? મેં મને 3 વાંધા છે એમાં. ગાડી હાલશે એટલે ડીઝલ ભરશે, અને ડ્રાઇવિંગ આવડતું નથી તો ડ્રાઈવર રાખશું તો પગાર દેવો પડશે, અને એમાં ખોટકો પાટકો થાય તો એનો ખર્ચો થાય. તો અહીંયા જે પૈસો આવે આ પબ્લિકના પરસેવાનો પૈસો છે. એ પરસેવાથી મારે ડીઝલનો ધુમાડો કઢાય નહીં. એટલે હું તમને ચાવી મેં સ્વીકારી લીધી. હું આપને પાછી પ્રસાદી તરીકે ભેટ આપું. એની મિનિટે અમે ભેટ આપી દીધી. એટલે આ બીજું અમારું ક્યાંય લોક ફંડમાં ક્યાંય અમારો ફાળો નહીં, કોઈ પોંચ બુક નહીં, બેંકમાં ખાતું નહીં. અવળો આશ્રમ છે તો આજે જે કાંઈ આવે છે એ પબ્લિક છે એનું છે, એ ખાય અને આનંદ કરે. આજ મારા નિયમ તો એવા છે બેન આકરા કે હું આજે 47 વર્ષ થયા. 47 વર્ષની અંદરમાં ઘી દૂધ મોઢામાં નથી નાખ્યું. ડૉક્ટરો બોલ્યા કેમ નથી ખાતા? તમારે વિટામિનની જરૂર છે, તમારે ભાવતું નથી, ફાવતું નથી. મેં બધું થાય, ફાવે છે ભાવે છે. પણ મને એવો વિચાર આવે છે કે ગરીબ માણસ એવડા તંગતોડ મહેનત કરે છે જોરદાર, એને છાશ નથી મળતી એના બચ્ચાને. અને અમે અહીંયા સાધના કરવા બેઠા, અમને કોઈ હાલ નથી. આ શરીરને કોઈ મહેનત નથી, બસ બેઠા બેઠા માળા કરીને ધ્યાન ધરી. તો આ શરીરને ઘી દૂધના ખોરાક દઈને કરવું છે હું, એટલે નથી ખાય. તો 47 વર્ષ થઈ ગયા બેન. એટલે હું એવા નિયમથી રહું છું કે જેમ પબ્લિકના પૈસાનો કે આપની માથે એનો બોજો ન ચડે. બોજો ચડે તો એ ઋણ ચૂકવવા માટે ફરી જન્મ લઈને ચૂકવણું કરવું પડે. એટલે એવી ચેતવણી રાખીને જાળવીને સાધનાના રસ્તામાં હાલવું, એવા મારા ધ્યેયને લક્ષ્ય છે. આ વાત સાચી, કેમ કે એક બાજુ આત્માના કલ્યાણ માટે, મુક્તિ માટે આટલી સાધના થતી હોય ને ઉપરથી ઋણ ચડતું જાય તો પછી બેલેન્સ કેવી રીતે? તો બેલેન્સ કેમ રાખવું?
વાત સાચી. પણ આજુબાજુ અહીંયા જેમ કે મેં જોયું અમે લોકો જ્યારે રસોડામાં ગયા જ્યાં પ્રસાદ તૈયાર થઈ રહ્યો હતો તો સ્વયંસેવકો હતા બધા, અને મને બહુ જ સરસ વાત એ લાગી કે યુવાનો છે. યુવાનો આ સમયે એટલે રાતના સમયે ગામના ચોરા પર બેસીને ગપ્પા મારે અને પોતાનો સમય બગાડે એના કરતા એની ઉર્જા કોઈક સારા કામમાં, સાત્વિક કામમાં જઈ રહી છે, એ મદદ કરે છે બધાને. મારું મૂળ ગામ જ અહીંયા બાજુમાં જ 2 કિલોમીટર. મારી જન્મભૂમિ અહીંયા છે, મારી કર્મભૂમિ અહીંયા છે અને તપોભૂમિ પણ અહીંયા છે. એટલે એ બધા મારા ગામના બધા સ્વયંસેવકો આજે બધા સેવા કરવા આવે છે. એ છેટ 11-12 વાગ્યા સુધી બધું ધોઈ ધફોઈ સાફ સૂફ કરી બધાને જમાડી છે. 12 વાગે 12:30 ઘીરે જતા જ એવડી સેવા કરે છે. અને ફ્રી સેવા, કોઈ પગારદાર કે કોઈ નોકરિયાત નહીં, બધી ફ્રી સેવા કરે. કોઈ અપેક્ષાઓ પણ નહીં. ના, કાંઈ અપેક્ષા નહીં, કોઈ જાતની અપેક્ષા. પણ એની સામે જે બાકી યુવાનોમાં ઇન જનરલ આપણે જ્યારે સમાજમાં જોઈએ ત્યારે એની શ્રદ્ધા એટલે ડગતી જાય છે, કેમ કે એ આજુબાજુ સંપ્રદાયોના ઝઘડા જુએ છે, એ સાધુને પણ વિલાસી અને વૈભવી જુએ છે. એને ઘણીવાર મનમાં એવી શંકા આવે છે કે હું જે સંસારમાં રહીને જીવી રહ્યો છું એના કરતા તો બહુ જ સરસ જીવન જીવવા મળે જો તમે સાધુ થઈ જાઓ. એ ઘણીવાર મંદિરને બિઝનેસની જેમ જુએ છે કે કશું ચાલતું નથી તો એક કામ કરો, એક સરસ મંદિર બાંધી દો, ત્યાં શરૂ કરી દો, ધંધો જામી જશે આપણો. આ રીતે જે ધર્મને જોવાનો દ્રષ્ટિકોણ શરૂ થયો છે, આ માન્યતાઓને તોડવી નહીં પડે? આપણે શું કરી શકાશે એના માટે? તોડવી પડે, પણ હવે સમાજ નું પરિબળ બહુ મોટું છે બેન. અને સંપ્રદાયના તમે વાત કરી બરોબર છે બધું, પણ હવે સૌના સંપ્રદાયનું સૌ વિચારતા હોય, એ હવનું વિચારીને હવ બેઠા હોય. હવે ભગવાન આમાં તો સદબુદ્ધિ બધાને આપે, સમાજને મગજમાં લાઈટ થાય, મગજ સમજાય. આજે સત્ય અને અસત્ય એ બેની પાછળ જે છુપાયેલું તત્વ છે ને, એને હિસાબે આજ સમાજની આવી દશા છે. મર્મ છુપાયેલો છે સત્ય અને અસત્ય, એની બે વચ્ચે ભેદ રેખા છે, બે રેખા છે, એની વચ્ચેનું આ બધું જીવન આજ એ જીવન માટે ચાલવા લાગ્યા છે બધે સમાજ. આપના પૂર્વાશ્રમમાંથી આપ જે સમાજમાંથી હવે તમે બધાના છો અને બધા આવે છે, દરેક સમાજના લોકો આવે છે, પણ પૂર્વાશ્રમમાં આપ ક્ષત્રિય સમાજથી આવો છો. અને મેં આજે પણ જોયું કે ક્ષત્રિય સમાજની ખૂબ મોટી આબાદી વસ્તી છે કે જે ખૂબ શ્રદ્ધાથી તમારા માટે ભાવ રાખે છે, ખૂબ માને છે. એ સમાજની અંદર ખૂબ બધી સમસ્યાઓ છે. એટલે તમે જો દરેક સમાજમાં હોય છે, પણ જે ઝઘડા, તેજો દ્વેષ, એકતાનો અભાવ, રાજનીતિક ઝઘડા પણ બે ક્ષત્રિયોની વચ્ચે જ ચાલતા હોય. આ બધા વિવાદો જ્યારે તમે જુઓ ત્યારે એમને સમજાવવાનો પ્રયત્ન કરીને અમે લગભગ 50 સમાધાન કર્યા છે. 50 ગામના ચૂંટણીના ઝઘડા, ઓલા ઝઘડા, જે કાંઈ ઝઘડા, 50ને અમે સમાધાન અહીંયા બોલાવીને કર્યા છે. આજે આ એક ગામની હું વાત કરું ને કે આ બલી ચડતું, ન્યાય ગામમાં એ ઝઘડો થયો, સામે ખૂન થઈ ગયા હતા, અને 20 વર્ષથી એ સમાધાન કોઈથી નહોતું થતું. એ અહીંયા આખા ગામને બોલાવી ને અહીંયા સમાધાન મેં કરાવેલું. એવા સમાધાન હોતે કરાવી દઈએ છીએ, સમજાવીએ છીએ, અને સત્સંગ કરીને સત્સંગની અંદર મર્મમાં બધાને કહીએ હોતે બધું છીએ. પણ હવે આજે માણસના જીવન ભોગ વિલાસમાં બહુ પડી ગયા છે. આધુનિકતા આવી ને, જેટલી આધુનિકતા આવી એમ જેટલું આધુનિક વધે એમ માણસના મન એની અંદર ફસાવા લાગ્યા. એટલે માણસને જે લાંબુ વિચારવું જોઈએ, આજે વ્યવહાર, ફરજ, સમજ એ બધું ધીરે ધીરે દૂર થતું જાય છે. સંગઠિતતા જે હોવી જોઈએ દરેક સમાજની, એ સંગઠિતતા જે છે, એ સંગઠિતના એમાંથી બધા આગળ જઈ શકે છે. પણ એમાં બધા ભાંગતોડ છૂટા થઈ અને એકબીજા વેર ઊભા કરી અને પોતાની જિંદગી બગાડે, સામેનાની જિંદગી બગડે, ઓલું તે થાય. પણ એ સમાજને બધાને સદબુદ્ધિ ભગવાન આપે તો થાય. અમે તો આ સમાજને ખૂબ કીધું, અને ઘણીવાર સમાજની સભાઓ ભરીને પણ સમાજને
ખૂબ આપણે કીધું છે બધું. અને વ્યસનથી તો ઘણાને અમારા એવા શિષ્યો દારૂ પીનારા કે જેને સવારના પોરમાં જોઈ એવા હોતે મેલી દીધા છે. એવા કેટલા છે એમ અનેક કે જે બૈરાઓ બિચારી કાયમ એને માર ખાવો, ચાર દિવાલ વચ્ચે રહીને હેરાન થવું, ઓલું થઈ બધું સમજાવી અને એને બધાને છોડાવ્યા છે. પાણી મેલાવ્યા અહીંયા, કંઠી બાંધી દીધી ને તે એવા ઘણા સુધરી ગયા ઘણા. એટલે એવું સામાજિક ક્ષેત્રમાં પણ અમે આવી રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ, સાધનાની હારે હારે. હા, કૌટુંબિક જીવનમાં અત્યારે બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે પહેલાની આખી વ્યવસ્થા બહુ જ અલગ હતી. સ્ત્રીઓનું કામ ચોક્કસ હતું, પુરુષોનું કામ ચોક્કસ હતું, બાળકોના ઉછેરની વ્યવસ્થાઓ પણ બહુ સરસ રીતે સચવાતી હતી, સંયુક્ત પરિવારો હતા, બધા સાથે રહેતા હતા. હવે બધું જ બહુ બદલાઈ ગયું છે. તો આટલા વર્ષોમાં તમારી પાસે જે લોકો પોતાની સમસ્યા કે વાત લઈને આવતા હશે એમાં એક ખાસો ફરક આવી ગયો હશે. હવે તો કૌટુંબિક ઝઘડાઓ ખૂબ વધારે આવતા હશે. ખૂબ આવે. કૌટુંબિક પ્રશ્ન તો બહુ જ ખૂબ જ આવે. પણ એનું કારણ છે આજે એક તો ખોરાક એવા થઈ ગયા તામસી, પછી જોવાની દ્રષ્ટિ તામસી, પછી વિચારસરણી એ તામસી. એનાથી વિચારો એવા બદલી ગયા કે પોતપોતાની જે ફરજ હોય, પતિની ફરજ, પત્નીની ફરજ, બાળકોની ફરજ, મા બાપની ફરજ, એ ફરજ ચૂકીને આજે આપણા હિન્દુ ધર્મની અંદર સનાતનમાં આપ કેટલા વૃદ્ધાશ્રમ છે આપ જુઓ. અવળી પબ્લિક હોવા છતાં, અવળો પૈસો હોવા છતાં, બધું હેરફેર થવા છતાં કેટલા વૃદ્ધાશ્રમ હાલે છે કે જે મા બાપે જન્મ દઈને મોટા કર્યા અને એને એક ઢોર વાળાની કોઈને મેલી દેવા, એ કાંઈ જેવી તેવી વાત કહેવાય? એ કેટલા દયાહીન માણસો કહેવાય. એટલે આ અણસમજ છે, સમજદારી નથી, કરુણાનો અભાવ છે. કરુણાનો અભાવ છે, બીજા માણસ કરુણા નથી થતી. વાત સાચી. હા, એટલે કેમ કે કોઈક છે કે જે એવું વિચારી રહ્યું છે કે એક કામ કરતા મજૂરના ઘરમાં પીવા માટે છાશ નથી એના બાળકને, અને હું શું કામ ઘી ને દૂધ પીવું? એ જ તો છે કદાચ સંસારનો એ નિયમ કે જ્યાં આપણે જો બીજા માટે વિચારતા થઈએ તો પણ કદાચ કશુંક સારું કરવાની શરૂઆત થતી હોય છે. પણ એ બીજા માટેનો વિચાર હવે બહુ જ ઓછો થઈ રહ્યો છે, બહુ ઓછો થઈ રહ્યો સમાજમાં. આપની પાસે જ્યારે બધા સત્સંગમાં આવે તો ઘણીવાર એવું પણ થતું હશે કે ખૂબ સરસ વિચારો તમે એમના સુધી પહોંચાડ્યા હોય, એ તમારી સામે બેઠા હોય ત્યારે તમને એવું જ લાગે કે એમને બધું જ સમજાઈ ગયું છે અને બહુ સરસ કરશે, અને પછી એ લોકો જ્યારે કોઈ કાંડ કરે અથવા કશુંક એવું કરે અને ફરીથી આવે ત્યારે એ શિષ્યોને તમે કઈ રીતે જુઓ છો? એ શિષ્યને થોડોક ઠપકો આપ કે ભાઈ આપ તમે અહીંયા આવો છો, સત્સંગ કરો છો અને પાછળથી આવા કર્મ કરો છો, આ બે કામ ના હાલે એકી સાથે. તો કાંઈક સમજો, જો અહીંયા આવ્યા તો કાંઈક સમજદારી લ્યો, અમારા બે શબ્દો માનો. અમારે તમારામાંથી કાંઈ આવક જોતી નથી, અમારે તમારા પૈસા જોતા નથી, અમારે તમારી સેવાય નથી જોતી, પણ શાંતિથી આવી અને આશ્રમમાં તો શાંતિથી રહ્યો, આવી જ રીતે ઘીરે શાંતિથી રહેતા શીખો. એ પ્રણાલિકા અમે બતાવીએ ને. આપણે જે જગ્યાએ છીએ વેણુ નદી છે ત્યાં પાસે. હા, વેણુ નદી. વેણુ નદીનું શું મહત્વ છે? વેણુ નદીનું એમ કહે છે જૂના પુરાણો શાસ્ત્ર પુસ્તકોમાં, અહીંથી લગભગ 100 કિલોમીટર જેટલા દૂર એક પહાડ છે, ડુંગર. એ ડુંગરમાંથી આ નીકળી છે, ત્યાં ભગવાન કૃષ્ણએ રાસ રમેલા, અને એ જે બંસી વગાડીને વેણુ, એ વેણુમાંથી જે પ્રવાહ નીકળ્યો એટલે એ વેણુ આ નામ પડ્યું છે આ નદીનું. એટલે જળ સ્વરૂપે. હા, એવી રીતે. હા, ગોપનાથ કહેવાય છે. ગોપનાથ. હા, ગોપેશ્વર. એટલે ગોપીઓનો ગોવાળો ને બધા એની રાસ રમેલા અગાઉ કૃષ્ણના વખતમાં, એટલે એની માટે ત્યાં વેણુ નામ પડ્યું છે. પૂર્વાશ્રમમાં આપ લાલુભા તરીકે આવ્યા, અને પછી લાલુભામાંથી લાલબાપુની જે સફર છે
એની પાછળ શું કોઈ ઘટના જવાબદાર હતી? એવું શું થયું કે તમે એવું વિચાર્યું? કેમ કે તમે આઈ થિંક કોઈ ફેક્ટરીમાં કે કોઈ જગ્યાએ કામ કરતા હતા, હા દિવસના કદાચ 2 રૂપિયાના રોજ પર કામ કરતા હતા, એવું મેં ક્યાંક જાણ્યું. હા અને એમાંથી 1 રૂપિયો બાજુ પર કાઢીને શ્રદ્ધા અને આરાધના માટેનો હિસ્સો હા. કાઢતા હતા. તો એવી કઈ ઘટનાઓ હતી કે જે તમને આધ્યાત્મિક જીવન બાજુ લઈ જઈ રહી હતી? આધ્યાત્મિક જીવન મારું પહેલેથી જ હતું. મારા દાદીમાં 100 વર્ષની ઉંમરના આવ. ને આંખે સૂઝતું નહીં, ત્યારે અમે ફેક્ટરીમાં હું કામ કરવા જતો. તો એ સાંજે આવો એટલે દાદીમાં એમ કહે કે બેટા રામાયણના 5 અધ્યાય મારી પાસે વાંચો ને બેટા. એટલે હું થાક્યો, કારખાનેથી આવ્યો, છતાં એની પાસે મેં રામાયણ વાંચી. રામાયણ તુલસીકૃત રામાયણ મેં 11 વખત દાદીમાં પાસે પૂરી કરી. એ દાદીમાં સાંભળે, મારા મા સાંભળે, મારા બાપુજી સાંભળે, અને અંદાજ હોઈ ગયા પછી અમે એ 12 વાગ્યા સુધી 2 કલાક રામાયણ વાંચવાની. આજ ત્યાંથી જ મને એક અંદરથી એક ભાવ એવો હતો કે ભગવાન તરફ આપણે જવું છે તો ભગવાન તરફ જવું છે. એમાં વેણુ સિમેન્ટ પાઇપ નાગબદર ગામમાં એ પાઇપના કારખાનામાં હું 3.5 રૂપિયા મજૂરીએ કામ કરતો. ત્યાં શેઠને મેં કીધું મને એક રૂમ આપો તો મારે અહીંયા સાધના થાય ને તમારું કામે થાય. તો મને એક નરિયાવાળો રૂમ આપ્યો ધાર્યું. તો હું એમાં બેસી અને મેં ત્યાં 60 મજૂર હારે કામ કરતાં કરતાં ત્યાં એક સંકલ્પ કર્યો કે આપણે અહીંયા 24 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવું છે. તો મેં એ રૂમ આપ્યો, એમાં યજ્ઞકુંડ બનાવ્યો અને સાધના કરવા માટે એ કુટીરમાં સાધના કરતો. વહેલા 4 વાગે ઉઠીને સાધના પૂરી કરી અને 8 વાગે તો મજૂર હારે વર્ગી જવાનું. 12-13 વર્ષની ઉંમરે વખતે? હા, 15 વર્ષે. 15 વર્ષ. હા, અને બધાની હારે કામે લાગી જવાનું 60 મજૂર હારે. અને 6 મહિનાનું મારે મૌન હોય. ન્યાય મેં સંકલ્પ એવો કર્યો 2 વર્ષ ગેટ બહાર નહીં જવાનું. મારો સંકલ્પ પૂરો ના થાય તો ત્યાં હું ગેટ બહાર નીકળ્યો નથી. અને મેં ત્યાં મારા કામ કરતાં કરતાં સાધના ચાલુ. પછી ઘેરે જે મજૂરી દિવસની આવે ઘેરે મોકલી દઉં. અને મારે હવનના પૂજાપાની જરૂર પડે તો હું રાતનો ઓવરટાઈમ કરી લઉં. એટલે ઓવરટાઈમ કર્યો હોય, દિવસનો થાક હોય, એટલે નીંદર આવે તો જે નરિયાવાળું મકાન હતું એમાં એક લાકડામાં હુતરી વણી અને રાંડુનિયા બાંધી દીધું. અને એ મારી અંબોડી હારે બાંધી દઉં ને ટટાર બેસીને બેવલામ ખેંચાય એટલે નીંદર ના આવે. આવી રીતે મેં ત્યાં એ 24 લાખનું અનુષ્ઠાન સાધના ત્યાં કારખાનામાં રહીને કર્યું. અને એટલી નાની ઉંમરે? હા, એટલી નાની ઉંમરે. અને એ વખતે મંત્ર પ્રાપ્તિ કેવી રીતે થઈ? કેવી રીતે ગાયત્રી મંત્ર સુધી પહોંચી શક્યા? મંત્ર પ્રાપ્તિનું એવું થયું કે મને એકવાર દવાખાને જવાનું થયું ઉપલેટા. તો ત્યાં જે બુક સ્ટોર હોય એની અંદર મને એક બુક દેખાણી કે ગાયત્રી વ્રત પૂજા. એ મારી એમાં દ્રષ્ટિ પડી. એટલે મેં ભાઈને કીધું કે આ બુક મારે સારું રાખી દેજો, હું પાછો આવીશ તો હું લઈ જઈશ. 5 રૂપિયાની જ આવી હતી, પણ તે સગવડ એટલી એ નહોતી. તો બીજી વાર ગયો તો એ બુક લઈ આવ્યો. પછી એમાં એ વ્રત પૂજા સાધનાની બધી પદ્ધતિ, સંસ્કૃતના શ્લોક ઓલું તે હું 7 ગુજરાતી ભણેલો છું, હું સંસ્કૃત ભણેલો નથી. પછી મેં ત્યાં સંસ્કૃત એમાંથી શીખી અને તે પછી યજ્ઞ શરૂ કર્યો. તો આખો યજ્ઞ ગાયત્રી યજ્ઞની પદ્ધતિ સંસ્કૃતની મને અટાણે હાલમાં આખી કંઠસ્થ છે. અને તે પછી તો મેં ઘણી જગ્યાએ જઈને હવન 350 યજ્ઞ 12 કર્યા. અને અહીંયા કર્યા એ 1.25 વર્ષ એ તો અલગ. એટલે એવી રીતે માતાજીની સ્ફૂર્ણા થઈ અને એની માથે પ્રેરણા થઈ. પછી અમારા ઢાક ગામમાં બ્રાહ્મણ મગનલાલ જટાશંકર જોશી કરીને ભાગવતાચાર્ય હતા. એ બ્રાહ્મણ મને જનોઈ યજ્ઞોપવિત અને ગાયત્રી મંત્ર એની આપેલો. એટલે મેં એને દીક્ષા આપી. મેં એ દીક્ષાને ગ્રહણ કરી અને હું સાધના શરૂ કરી દીધી મેં કારખાનામાં. અને ત્યાંથી આ માતાજી મય થઈ ગયા અને અટાણા એટલે લગી પહોંચ્યા છે. 15 વર્ષના બાળકને આ વિચાર આવવો જ બતાવે છે કે મોટા ભાગે માણસ પછી મા બાપના આશીર્વાદ
હા. મારી મા પણ એવા પવિત્ર હતા અને મારા દાદીમાં પવિત્ર હતા, મારા બાપુજી પવિત્ર હતા. તો એ આજે વાતાવરણ એના આશીર્વાદે મને જ્યાં પુગાડો ત્યાં પુગાડ્યો છે. હું સાધુ થયો તો અમે 6 ભાઈઓ, મારો 5મો નંબર. પણ મારા મા બાપે મને ક્યાંય રોકાવટ કરી નથી. હા. હું સાધુ થઈને બેસી ગયો તો એને કીધું કે જા બેટા, કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા પડે તું કર, હવે કામ ધંધો છોડી દે, હવે તું ભજન કરી, તારે ભજન કરવું છે. તો મને આવી મા બાપ તરફથી મને હૂંફ મળેલી અને મેં સાધના શરૂ કરી અને આજે આ 68 વર્ષે પહોંચી ગયા. મા બાપ તો બે વયા ગયા. અને તમે જ્યારે આજકાલના બાળકોને જુઓ છો, એ 15-18 વર્ષના છોકરાઓ, એ ખૂબ ભટકી જાય છે ને ભટકી જવા કરતાં નિરાશ બહુ થઈ જાય છે. એ કંઈ પણ થાય એટલે એ જિંદગીથી ભાગી જાય છે, મરવાનું વિચારી દે છે. એવા સમયમાં એ લોકોને જીવન પર ભરોસો બનેલો રહે કે જીવવું જરૂરી છે અને ખૂબ મહત્વનું છે. એના માટે તમે એમને શું કહેશો? એને માટે નિશાળોમાં માસ્તરો જે શિક્ષકો છે એ થોડું બાળકોને આધ્યાત્મિક હોતે ભેરું ભણાવે. જે સામાજિક તો ભણાવે છે પણ થોડું આધ્યાત્મિક પીરશે એને, એની જાત પર શ્રદ્ધા થાય તો એને જાત ઉપર અસર પડે. આજે સ્વામિનારાયણ સાધુ છે, આજે ગુરુકુળ બાંધીને છોકરાઓને સંસ્કાર આપે છે. તો એમાંથી બધા સ્વામીના જે શિષ્યો હોય એ બધા જિંદગીભર એના નિયમનું પાલન કરે છે. એવી રીતે દરેક શિક્ષકોએ આજે પ્રેરણા લઈ અને બાળકોને આવું જ્ઞાન થોડુંક આપવાની જરૂર છે સાથે સાથે. કેમ કે જે કૂણી ડાયર હોય ને ઝાડવાની, એની કલમ થાય, જાડી ડાયરની ના થાય. પછી મોટા થઈ ગયા પછી સંસ્કાર ના ઉતરે, સમજણ ના આવે. અવળાવળા નાના બાળકો જે ભણે છે એને આ મળી રહે તો એ ક્યાંય ને ક્યાંય પહોંચી શકે. એ એક પાયાનો પથ્થર છે ભણતરી. અને આપણા શાસ્ત્રોમાં કીધું છે 4 ગુરુ બતાવ્યા. એમાં પહેલા ગુરુ માતા પિતા. પહેલા ગુરુ માતા પિતા છે. ઘડતર જે કરવું એ ઘરમાંથી થાય, ત્યાંથી શરૂઆત. એટલે માતા પિતા પહેલા ગુરુ છે. પછી શિક્ષા ગુરુ, એટલે આ શિક્ષા જે ભણાવે માસ્તર એ પણ એક ગુરુની પદવી છે. પછી દીક્ષા ગુરુ, જે ભગવાન તરફ લઈ જવા માટે જે જ્ઞાન આપે એ દીક્ષા ગુરુ કહેવાય. અને એક મિત્ર ગુરુ. એક મિત્ર છે એ ગુરુ સમાન છે. સાચો મિત્ર હોય તો બીજાને તાણી અને એની હારવાર ભેળવી અને એ પોતે તરે ને ઓને તારી દે છે. સમાજ માટે તમે હવે હજુ ક્યાં સંકલ્પબદ્ધ છો? કેમ કે તમે ખાસું બધું અલિપ્ત રહેતા હો છો મોટા ભાગે. 3 જ કલાક આપો છો તમારા દિવસમાંથી તમે બાકીની દુનિયાને. તો તમે શું અપેક્ષા રાખી રહ્યા છો તમારા સેવકો પાસેથી, અથવા જે લોકો હવે તમારી પરંપરાને આગળ વધારવાના છે એ લોકો પાસેથી? ના, સેવકો અપેક્ષા એવી છે કે સેવકો અમારા જે છે ને એ થોડાક બધાય સરખા ના હોય પણ સાત્વિક બધા જીવનના છે, સેવા કરનારા છે. થોડુંક આપના 2 શબ્દો બોલી તો આપના શબ્દનું પાલન કરે એવા છે. એટલે સેવકો તો બરોબર સમજીને આજ એની પ્રજા હોતે પણ અહીંયા આવતી થઈ છે નાની ઉંમરમાં. એ અહીં આવીને એ શિસ્તનું પાલન કરે છે. એટલે એવા સેવકો તો બહુ બધા પવિત્ર છે. એટલે એમાં ઘણાનો ઉદ્ધાર થાય એવું દેખાય. ઇવન મંદિરમાં આરતી જાતે થાય છે એ પણ બહુ સરસ છે. કેમ કે બહુ જ સરસ ગામનું રામજી મંદિર હોય પણ વગાડવા માટે કોઈ આવતું નથી. એટલે એની સામે અહીંયા ખૂબ સરસ રીતે જાતે બધા આરતી કરી રહ્યા છે. એ જો એ ભાવ છે. આ નગર આજ નાના મંદિરોમાં ઇલેક્ટ્રિક નગારા આવી ગયા. આજ નગારું કે ઝાલર વગાડવાળો કોઈ નથી. આજ અમારે જો આ પદ્ધતિ હજી હાલે છે. સેવકો બધા એની રીતે ટાઈમ થાય, બધાય ધંધાદારી, બધાય ખેતી કરવા વાળા છે. પણ એનું કામ પૂરું કરી અને એ આરતી ટાણે તો અહીં હાજરી આપે ને આપે. આરતી એને કરવાની જ બધાને. આ સંસ્કાર. છેલ્લો પ્રશ્ન, તમે નિયતિમાં માનો છો? શેમાં? નિયતિમાં, નસીબમાં. નસીબ ભાગ્ય છે ને બેન. ભાગ્યથી બળવાન કોઈ નથી. ભાગ્ય બધાથી ઊંચું છે. જે લખાવીને આવ્યા છે એ પ્રાપ્ત થાય છે.
ગમે એમ કરીએ તોય જો આપણા ભાગ્યમાં પૈસો ના હોય તો ગમે આખી જિંદગી ઊંધે માથે મહેનત કરો તોય ના મળે. અને મળવાનું હોય તો ભાવ પોતાના ઘીરે ગાદલી નાખીને બેઠો રહે ને બીજા કામીને એને દઈએ. એવાય આપણે શેઠિયા ને આપણે જોઈ છે અમુક વેપારીઓ, તો એ ભાગ્ય તો બળવાન છે બધાથી. ભાગ્ય વિના નકામું છે. એટલે ભાગ્યને જગાડવા માટે થોડુંક આધ્યાત્મિકની જરૂર પડે, ચિનગારી લગાડવા માટે. બાકી ભાગ્ય આપનું ભેરું લઈને આવ્યા છે બધા. અને કેવા ભાગ્ય હોય છે બેન. અને ભાગ્ય ઋણાનું બંધનની હારે આવે છે. ઋણાનું બંધન કેવું કે જે બાળક જન્મે એટલે સુરદાસ હોય, હાવ અંધ. હવે એ બાળક જન્મું તો એવડા બાળક એને માના પેટમાં પાપ શું કર્યું હોય? કાંઈ ના કર્યું હોય. એટલે પૂર્વનું કર્મ આવ્યું. એ પૂર્વનું કર્મ એને જિંદગીભર જોવાનું. ના પોતાનું મોઢું જોઈ શકે, ના મા બાપનું જોઈ શકે, ના કુદરતની રચના જોઈ શકે. એક પેટ ભરે ને ખાઈને બસ આખી જિંદગી પછી અંધારામાં જન્મું, અંધારામાં એને મરી જવાનું. આ પૂર્વનું કર્મ છે ભાગ્ય. પછી કોઈ મૂંગા છે, કોઈ બેરા છે, કોઈ અપંગ છે કે આમ તેડીને ફેરવવા પડે છે. આ બધાય કર્મ પૂર્વના છે. એ ભોગવવા માટે જન્મ થાય છે. અને જન્મની સાક્ષીમાં મા બાપે ક્યાંક ક્યાંક હોય છે, એને જોવાનું, એને સેવા કરવાની, ઓને ભોગવવાનું. એટલે કર્મ ગમે ત્યાં ભેરું આવે છે. આ એટલે જ આપણે કહે છે શાસ્ત્રો, પુરાણો, ઋષિમુનિઓ કે તમે અટાણથી જ એવું જમા કરો કે તમને પૂર્વ જન્મમાં આવું ના થાય. ને પૂર્વ જન્મમાં સારે નહીં તમારો અવતાર થાય અને સુખ મળે. પણ તો તમે સાત્વિક જીવન જીવો, નીતિથી જીવો, અનીતિ કોઈથી કરો નહીં, અસત્ય બોલો નહીં, કોઈના વસ્તુની આપણે અપેક્ષા રાખો નહીં, એવી કોઈના હેતુ રાખો નહીં. બસ મારા ભાગ્યમાં સહી મળશે. આપણે જાતે મહેનત કરી એમાં રડે એમાંથી રોડવાનું, અને એમાંથી થોડુંક કાઢીને થોડુંક બીજાને આપવાનું. તો એ એક જમા પાસું થાય. એ જમા પાસું થાય તો બીજા જન્મમાં એ ઢગલો થાય મોટો. એક અવળામાંથી અવળો મોટો ઢગ થાય તો એ જન્મ એને સારામાં સારો પ્રાપ્ત થાય. સારી યોનિમાં જન્મ થાય. ન કે ભોગવવા માટે બીજી ઘણી યોનિમાં જવું પડે ને ભટકવું પડે. અહીંયા આવીને તો ભટકા વાંચાય આમ ભટકવાનું. ખૂબ ધન્યવાદ આપનો. આપ અમારી સાથે જોડાયા, આટલો અમને સમય આપ્યો. અને હું આખી આ ચર્ચાનું કન્ક્લુઝન એ રીતે લઈ રહી છું કે કર્માનું બંધન કે પછી ઋણાનું બંધન, એનાથી તો માણસ સરળતાથી મુક્ત નથી થઈ શકતો. પણ જે રીતે પૂજ્ય લાલબાપુએ આખી આ વાત કહી, બીજાના દુઃખમાં આપણે પોતાનું દુઃખ જોઈ શકીએ અને એના સુખમાં પોતાની ખુશી શોધી શકીએ. બહુ જ સરળતાથી માણસના જીવનને સમજીને બીજા માટે કામ કરી શકીએ. એ કર્મમાં, એના કેન્દ્રમાં પણ બીજા માણસનું સુખ એની કલ્પના કરતા થઈએ તો કદાચ જીવન ખૂબ સરળતાથી જીવાઈ જતું હોય છે. ખૂબ ખૂબ આભાર આપશીનો ફરી એક વાર. જરૂર. નમસ્કાર.